આપણે અત્યારે જઈ રહ્યા છીએ જયભાઈ સામું જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ મોઢુકા દાબેલી ખાવા. મોઢુકાની પ્રખ્યાત સમર્થ દાબેલી ખાવા માટે જઈ રહ્યા છીએ. હાલો હાલો. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોઢુકા દાબેલી ખાવા, સમર્થ દાબેલી. તો હાલો આપણે દાબેલી વાળા અરે ભાઈ અરે વાત કરી લઈ. આ મોઢુકા છે. તો આપણે આ છે સંજયભાઈ દાબેલી વાળા. કેમ છે સંજયભાઈ? સારું સારું. તો આપણે આ દાબેલીનો સામાન બધો બતાવી દો. આ મસાલો, આ સોસ, સિંગ. જો ભાઈ આવી રીતનું દાબેલી બને. સંજયભાઈ દાબેલી બનાવી રહ્યા છે. એ હું ભર્યું સંજયભાઈ? દાબેલીનો મસાલો, દાબેલી સિંગ. આવું નાખ્યું સંજયભાઈ બટર. બટર વાળી દાબેલી હો ભાઈ, એકદમ મસ્ત. દાબેલી અત્યારે વડાપાવ વચ્ચે નાખો છો. આખી પ્રોસેસ બતાવી રહી કઈ રીતે બને છે. લાલ ચટણી, પછી ઉપર આ તીખી ચટણી નાખી છે, ડુંગળી. મસ્ત એક નંબર દાબેલી છે ભાઈ. જય ભાઈ આમ કરો, કેવી દાબેલી લાગી? જાય આમ જત ખરો, કઈ લાગી ગયા તો ખરો. સુપર. આ દાબેલી બહુ મસ્ત બનાવે, જમ્બો દાબેલી આવે છે. આપણે ફેમિલી સાથે પણ આવે ખાઈ શકો છો. ફેમિલીની પણ સુવિધા છે અહીંયા ખાવાની. અને 25 રૂપિયામાં પણ મોટો જમ્મો દાબેલી આવે એમ. અને દાબેલી પણ એક નંબર હો. એકવાર ખાવ ને એટલે બીજી વાર આવવું જ પડે તમારે. જમ્બો દાબેલી 25 રૂપિયા ભાવ છે. 25 રૂપિયા ખાલી. વડાપાવ પણ મળશે અહીંયા. એક વડાપાવનો પણ ઓર્ડર આપી દીધો છે તીખું બનાવવા માટે. તો આ મરચું નાખ્યું, ચટણી, એમાં તેલ. એકદમ તીખું વડાપાવ. આવી રીતે પાવમાં ભરી લેવાનું. આ વડા છે, કેવડા બોડા મોટા છે હો વડા. પ્રખ્યાત છે આના ભાઈ. વડાપાવ તૈયાર. પેલા સોમનાથની બાજુ મોઢુકા બસ સ્ટેન્ડ. વડાપાવ પણ બટરમાં બનાવી દેશો ભાઈ. થઈ ગયેલા
કટિંગ થઈ ગયું સુપર એકના 4 કટિંગ કરીને જો મસ્ત વડાપાવ બની ગયા છે તો ગાઈસ આપની દુકાન છે દાબેલી ખાય ને પછી આપણે બાજુમાં દુકાન છે ત્યાં પીવા કોલ્ડ ડ્રિંક્સ મળી રહેશે તો ભાઈ આ દુકાનના માલિક છે શેરુભાઈ અહીં આપણે કોલ્ડ ડ્રિંક્સ મળી રહેશે માવો પણ મળી રહેશે પ્રખ્યાત પાન ત્યાં દાબેલી ખાય ને પછી અહીંયા કોલ્ડ ડ્રિંક્સ પીવા વહી આવવાનું કેવો માવો બનાવ્યો છે કાશી વરિયાળી માવો બનાવ્યો સિંગ જે ખાવું હોય તે મળી રહે તો કેવડો મોટો માવો બનાવ્યો છે બધી છોકરા માટે ચોકલેટ બધી આઈટમ મળી રહે કોલ્ડ ડ્રિંક્સમાં પણ છે બધી આઈટમ તો સમર્થ દાબેલી છે બહુ મસ્ત જમ્બો દાબેલી છે 25 રૂપિયા ભાવ છે મોઢુકા બસ સ્ટેન્ડમાં દુકાન આવેલી છે જોઈ શકો છો દાબેલી અને વડાપાવ મળશે 25 રૂપિયા ઉપર બહુ મસ્ત જમ્બો દાબેલી બનાવે છે થેન્ક યુ